અખ્તરડાયાનું. સ્વામિનારાયણ હરે સંવત 1881 પોષ સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની સમીપે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સાંભળો, ભગવાનની વાર્તા કરીએ. ત્યારે તાલ પખાજ લઈને સંત કીર્તન ગાવતા હતા. તે છાના રહ્યા અને સર્વે હાથ જોડીને સાંભળવા બેઠા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જીવના કલ્યાણને અર્થે ભગવાનના રામકૃષ્ણાદિક જે અવતાર થાય છે તેને તો માયાનું કાર્ય એવું જે આ જગત, તેમાં કોઈ ઠેકાણે મોહ થતો નથી અને પોતાના અલૌકિક પ્રતાપે કરીને નિશંક વર્તે છે અને પોતાના ભક્તજનની ભક્તિને અંગીકાર કરવાને અર્થે પંચવિષયને પણ સારી પેઠે ભોગવે છે. તેને જોઈને આ સંસારને વિશે જે અખ્તરડાયા મનુષ્ય છે તે પરમેશ્વરને વિશે દોષ પાઠે છે અને એમ જાણે છે આ તો પરમેશ્વર કહેવાય છે, તો પણ એને આપણા કરતા પણ વધુ સંસારને વિશે આસક્તિ છે. એમ જાણીને ભગવાનને પણ પોતા જેવા મનુષ્ય જાણે છે, પણ ભગવાનનો જે અલૌકિક મહિમા તેને જાણતા નથી. એ જ ભગવાનની માયા છે. અને બ્રહ્મસ્થિતિને પામ્યા એવા જે આત્મદર્શી સાધુ, તેને પણ આ સંસારને વિશે કોઈ પદાર્થ દેખીને મોહ થતો નથી. તો બ્રહ્મથી પરબ્રહ્મ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન, તેને માયાને માયાના કાર્ય થકી નિર્લેપ રહેવાય. એમાં તે શું કહેવું, એ તો રહેવાય જ. અને આત્મનિષ્ઠાવાળા જે સંત, તેને આત્મનિષ્ઠા અને તીવ્ર વૈરાગ્ય એ બેય હોય. તેણે કરીને કોઈ રીતનું બંધન તો ન થાય. પણ જો તેને ભગવાનને વિશે ભક્તિ ન હોય તો જેમ બહુ પ્રકારના ભોજન અને બહુ પ્રકારના વ્યંજન કર્યા હોય ને તેમાં જો એક લવણ ન હોય તો તે સર્વે નકારા થઈ જાય છે. તેમ ભગવાનની ભક્તિ વિના એકલું જે બ્રહ્મ જ્ઞાન છે તથા વૈરાગ્ય છે તે તો નકારું જ છે ને સદા અકલ્યાણકારી જ છે. એમ જાણીને સુખદેવજી બ્રહ્મ સ્વરૂપ થયા હતા, તો પણ શ્રીમદ ભાગવતને ભણતા આવા અને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે દ્રઢ ભક્તિને કરતા આવા. માટે આત્મનિષ્ઠાવાળાને જો ભગવાનને વિશે ભક્તિ ન હોય તો એને મોટું દૂષણ છે. અને જેને ભગવાનને વિશે ભક્તિ હોય તેને પણ જો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય ન હોય તો જેવી ભગવાનને વિશે પ્રીતિ હોય તેવી બીજા પદાર્થને વિશે પણ પ્રીતિ થઈ જાય. માટે એ ભક્તિ માર્ગવાળાને પણ મોટું દૂષણ છે. અને જે આવો પરિપક્વ ભગવાનનો ભક્ત હોય તેણે તો ભગવાનનો યથાર્થ મહિમા જાણ્યો છે. માટે તેને તો પરમેશ્વર વિના બીજું સર્વે તુચ્છ જણાનું છે. તે સારું કોઈ પદાર્થમાં તે મોહ પામતો નથી. માટે આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને ભગવાનને વિશે ભક્તિ એ ત્રણેય ભેળા હોય ત્યારે કોઈ જાતની ખોટ ન કહેવાય. અને એવો જે હોય તે તો ભગવાનનો જ્ઞાની ભક્ત કહેવાય, એકાંતિક ભક્ત કહેવાય, અનન્ય ભક્ત કહેવાય. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા મધ્ય પ્રકરણનું 65મું વચનામૃત જે તે થયું. જેમ છે એમ કહીએ તો ઘેર કોઈ જઈ શકે નહીં ને ઘેર જાય તો ત્યાં રહેવાય નહીં, એમ કહીને બોલ્યા. જે તાજી તીક્ષ્ણ ધાર અડતામાં અળગું કરે
લેશ ન રહે સંસાર, વજ્ર લાગ્યા કોઈ વીરના. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, દત્તાત્રેયે 2 જીવનું કલ્યાણ કર્યું, કપિલે 1 જીવનું કલ્યાણ કર્યું, ને ઋષભદેવે 100 જીવનું કલ્યાણ કર્યું. ને આજ તો સાધુ કહે અમે દૈવી જીવનું કલ્યાણ કરીએ પણ આસુરીનું કલ્યાણ અમારાથી થાય નહીં. ત્યારે ભગવાન કહે આસુરીનું કલ્યાણ અમે કરશું. તે મુજો સુરુ ને માનભા ને જોબન પગી ને તખો પગી એ તો પાપના પર્વત કહેવાય. એને તો ભગવાન સત્સંગ કરાવે પણ એ સાધુથી વળે નહીં. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, મહારાજને જેસંગભાઈએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનું કર્યું સર્વે થાય છે ને તે ભગવાન રક્ષા કરે તો શું ન થાય? ત્યારે મહારાજ બોલ્યા છે, રક્ષા તો ભગવાન બહુ કરે છે ને જો રક્ષા ન કરતા હોય તો કાળ, કર્મ ને માયા એ કોઈને પ્રભુ ભજવા દે એવા નથી. કેમ જે મૂળ માયાને કોઈએ છેડી નહોતી, તેને આપણે છેડી છે. તે શું? તો લાજુ કાઢીને તેનો વારંવાર તિરસ્કાર કરીએ છીએ. તે જો ભગવાન રક્ષા ન કરતા હોય તો આ કરો પાડીને મારી નાખે, કાં આ ઝાડ ભાંગીને મારી નાખે, કાં પૃથ્વી ફાડીને માઈ ઘાલી દઈએ. એવી ખીજી છે. ત્યારે પૂછું છે એવી ક્યાં સુધી રક્ષા કરશે? ત્યારે મહારાજ બોલ્યા છે, હમણાં રક્ષા કરે છે ને પછી નહીં કરે એમ સમજવું નહીં. એમ કહીને બોલ્યા છે, પૂર્વ દેશમાંથી પુરુષ આવતો હતો, તેને આગળ લાખો તાડ આડા આવ્યા. તેને જોઈને એક તાડને હડસેલો માર્યો, તે લાખો તાડને પાડીને ચાલ્યો ગયો. તેમ અમે પૃથ્વી ઉપર આવીને કાળ, કર્મ ને માયા તેને હડસેલો માર્યો છે. તે ઊભા થઈને દુઃખ દેવા સમર્થ નહીં થાય એમ તમારે જાણવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ખરેખરું જ્ઞાન થાય તો તે માયાના પેચમાં આવે નહીં. જેમ જળ કૂકડીને જળ લોપે નહીં, તેમ એવા પુરુષ માયામાં આવે તો એ માયા લોપી શકે નહીં. તથા જેમ જળ કાતરણી માછલું છે તે જાળમાં આવે નહીં, કેમ જે 2 કોરે અસ્ત્ર જેવી ધાર હોય તે જાળને કાપીને નિસરી જાય, તેમ એવા સમર્થ પુરુષ હોય તે અનંત જીવને માયા પર કરી મૂકે એવા છે. ને તમારે તો આ પૃથ્વીનું વેજું છે. તે શું? તો પ્રત્યક્ષ મહારાજ ને પ્રત્યક્ષ સંત પ્રગટ બિરાજે છે. એવું તમારું મોટું ભાગ્ય છે. તે ઉપર શેરડીના ગાદડાનું દ્રષ્ટાંત દીધું. જેમ શેરડીનો સાંઠો હોય, તેનું થળિયું તે કઠણ હોય ને પીછું હોય તે મોડું હોય ને વચલી ગાંદડી હોય તે મીઠી હોય, તેમ તમારે પ્રભુ ભજવામાં આ સાનુકૂળ છે. કેમ જે મોટા સંતનો જોગ છે ને મોરે તો મારતા ને ખાવા મળતું નહીં, ને આજ સર્વે અંગે સાનુકૂળ છે. તે પ્રભુ ભજી લેવા પણ આળસુ થવું નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આપણા પ્રભુ તો હમણાં અહીં પૃથ્વી ઉપર છે. આ વાતમાં ઘણો જ મર્મ છે. તે સમજતા હોય તે સમજે. ને આવી વાતો ને આવા સાધુ કોઈ દિવસ પૃથ્વી ઉપર આવ્યા નથી અને હવે આવશે પણ નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આગળ ધોળકા અમદાવાદ આવે છે, તેમાં કશું એ જોવું નહીં. ને જે જોવાનું છે, પૂજવાનું છે, સેવા કરવાનું છે તે તમારા ભેગું છે. માટે તેના સામું જોઈ રહો. પણ આ વાત સમજાય તેવી નથી. ને બધાએ એમ કહે છે જે ગોપાળ સ્વામી, નિત્યાનંદ સ્વામી દેહ મૂકી ગયા, હવે કેની પાસે જઈએ? પણ રઘુવીરજી મહારાજ બહુ જ મોટા હતા. તે દેહ મૂક્યા પછી જણાણા ને આપણને બહુ જ લાભ થયો છે. તેનો મહિમા બ્રહ્માના કલ્પ સુધી કહીએ તો પણ પાર આવે નહીં. ને ન સમજાય તો ખોટ પણ બહુ છે. તેનો પણ બ્રહ્માના કલ્પ સુધી કહેતા પાર આવે નહીં. આ પ્રમાણે પ્રગટ સ્વરૂપ ઓળખવાની ઘણી જ વાતો કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, શિવજીના ગળામાં રહીને સાપે ગરુડની સામે ફૂંફાડા મારવા માંડ્યા. ત્યારે ગરુડે કહ્યું છે, એ તારું બળ નથી પણ શિવજીનું બળ છે, તેથી મારું જોર ચાલતું નથી. તેમ આપણે દુઃખ આવે ત્યારે ભગવાન તથા સાધુને બાજી પડવું, એટલે કાળ, કર્મને માયા કોઈનું બળ ચાલે નહીં.
સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સ્વરૂપનિષ્ઠા, જ્ઞાનનિષ્ઠા, આત્મનિષ્ઠા ને ધર્મનિષ્ઠા, એ ચાર નિષ્ઠામાં સ્વરૂપનિષ્ઠા એક હોય તો બાકી ત્રણેય તેના પેટામાં આવી જાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે કોઈ વાતની અંતરમાં ચિંતા થાય તો ભગવાનને માથે નાખી દેવું, એનામાં અનંત કળાઓ છે, તે ઉપર બળી તથા વૃંદાને છળ્યાની વાત કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે એકવાર કહે છે અવતાર અવતારીનો ભેદ કેમ સમજવો? ત્યારે એક જણે કહ્યું છે ભવાયો અને વેશ. ત્યારે પોતે કહ્યું કે અવતાર અવતારીનો ભેદ એમ નહીં, રાજા અને રાજાનો ઉમરાવ, તીર ને તીરનો નાખનારો ને તારા ને ચંદ્રમા એમ ભેદ જાણવો.